स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की, मोवेश्वर महादेव की, वाछरा डाडानी द्वारिकाधीश की, कृष्ण कन्हैया लाल की, हरसिद्धि मात की। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए कड़ी दो कड़ी के लिए परमात्मा नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय
श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम रघुपते राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम गावो जय जय राम गावो जय जय राम गावो जय जय राम रामं स्कन्दं हनुमन्तं वैनतेयं वृकोदरं शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्य भवतः शरणागतोऽस्मि। बोलिए श्री रामचंद्र भगवान की जय मोवेश्वर महादेव की जय वाछरा डाडानी जय हर्षिति मात की जय द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। ભગવાનની દિવ્ય પવિત્ર કથામાં પ્રવેશ કરીએ એ પહેલાં રામચંદ્રજીના ચરણ કમલમાં વંદન કરીએ, મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરીએ।
વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ. આ જગતના સર્વ સંતોના ચરણ કમલમાં વંદન કરીએ. આવા હિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન કરીએ. આપ સર્વને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની ખૂબ દિવ્ય કથાઓ અને ચરિત્રને આપણે સાંભળ્યા છે. પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મ થયો, બાળ લીલાઓ કરી ધીરે ધીરે મોટા થયા, વિશ્વામિત્રની સાથે ગયા, વિદ્યાભ્યાસને પ્રાપ્ત કર્યો અને વિશ્વામિત્રની સાથે જનકપુરીમાં જઈ શિવ ધનુષ્યને ભાંગ્યું અને શિવ ધનુષ્યને ભાંગીને પછી દશરથજીના પુત્ર રામનો વિવાહ જનકની દીકરી જાનકી સાથે થયો. સીતાજીનું એક નામ છે જાનકી, અને એટલે આપણે સૌ કહેતા હોઈએ છીએ, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જાનકીનાથને પણ ખબર નથી સવારની દશા કેવી હશે, સવારનું વાતાવરણ કેવું હશે. પરમાત્માની દિવ્ય કથા અને ચરિત્રોની વાત છે, સુંદર લીલા છે. પરમાત્મા પરણી અયોધ્યામાં પાછા ફરે છે, અને જ્યારે પાછા ફર્યા છે ત્યારે તુલસીદાસજીએ કીધું છે કે શ્રી રામચંદ્રજીના વિવાહની જે કથા છે એ કથાને કોઈ ભાવથી શ્રવણ કરે છે, ભાવથી સાંભળે છે, અથવા તો કઠિન સમય કલી મલ ગ્રસિત તનો, કઠણમાં કઠણ જો કોઈ સમય હોય, અર્થાત કલિયુગમાં મળ અર્થાત કામ ક્રોધ અર્થાત લોભાદિથી ફસાયેલા માણસથી કાંઈ પણ સાધન થઈ શકતું નથી, એમ વિચારી શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરે તે જ ચતુર છે. હે મન, અનેક કપટો છોડી ભગવાનના ચરણોમાં પ્રીતિ કર. અત્યંત અજ્ઞાન રૂપી રાત્રિમાંથી તું જાગૃત થા, અને સૂતા સૂતા તને ઘણો સમય વીતી ગયો છે. કારણ કે મન છે એ ક્યારેય ઈશ્વરનું સ્મરણ નથી કરતો, ક્યારેય ભગવાનનું સ્મરણ નથી કરતો, એટલે સૂતો છે. અને જો જાગૃત અવસ્થામાં હોય તો એ ઈશ્વરનું સ્મરણ કરે, ભજન કરે, કીર્તન કરે, સત્સંગ કરે. એના મનમાં ક્યારેક ક્યારેક એવો ભાવ જાગે કે લેને હું મંદિરે જઈ આવું. એના મનમાં ક્યારેક ક્યારેક એવો ભાવ જાગે કે લેને હું સંસ્થામાં ક્યાંક ભગવાનનું નામ સ્મરણ કરી આવું. પરંતુ નો જાગે એનો મતલબ એવો કે એનું મન હજી સૂતું છે. જ્યારે જાગૃત અવસ્થામાં હોય છે ત્યારે માણસને વિચાર આવે છે, જ્યારે માણસ સૂતો હોય છે ત્યારે તો સપના આવે, અને સપના તો ઘડી બે ઘડીમાં ભૂલાઈ જાય છે. પણ જાગૃત અવસ્થામાં છે એનો મતલબ એવો થયો કે ત્યારે માણસોને વિચાર આવે છે, અને જો માણસને વિચાર નથી આવતા તો એનો મતલબ એવો છે કે એ સૂતો છે. સારા વિચાર આવવા એ પણ ભગવાનની એક કૃપા છે, નહીતર સારા વિચાર એ ન આવે ઘડીકમાં. સંપત્તિની પાછળ દોડનારો માણસ, એને એટલું યાદ રાખવાની ખાસ જરૂર છે કે એ સંપત્તિથી કાંઈ થતું નથી. સંપત્તિથી સુખને ખરીદી શકાય છે, પણ એને ભોગવવા માટે તો પરિશ્રમ કરવો પડે છે. એક ઉદાહરણ આપો કે આ બેડ છે, આ વ્યાસપીઠ છે. શેટીના સ્વરૂપમાં જોવો તો તમને બેડના સ્વરૂપમાં દેખાશે, વ્યાસપીઠના રૂપમાં જોશો તો તમને વ્યાસપીઠના રૂપમાં દેખાશે, ટેબલના રૂપમાં જોશો તો તમને ટેબલના રૂપમાં દેખાય. એ પછી તમે તમારો જેવો ભાવ એ ભાવના સ્વરૂપમાં તમને એ દેખાશે. એમ તમારા ઘરે 56 ભોગનું ભોજન પડ્યું છે,
પણ એ 56 ભોગને ખાવા માટે ભૂખ તો લાગવી જોઈએ ને. ભૂખ જ નથી લાગતી. એનો મતલબ તમારા શરીરે કાંઈ પરિશ્રમ નથી કર્યો. જ્યાં સુધી તમારા શરીર દ્વારા કાંઈ પરિશ્રમ નથી થતો ત્યાં સુધી શરીર થાકતું નથી. અને શરીર થાકે નહીં એટલે પછી સમજી લ્યો કે ભૂખે લાગે નહીં. તમે તમારા રૂમમાં પંખા ફિટ કરાવો, એસી ફિટ કરાવો, મખમલના ગાદલા મુકાવો, વગેરે વગેરે બધી સગવડ સુવિધાઓ કરાવો, પણ નીંદર ન આવે તો એ ક્યાંય લેવા જવાય? કોઈ કરિયાણાની દુકાનવાળો રાખતો નથી, નહીંતર તો ન્યા જઈને આપણે કહીએ કે લે આ 500 રૂપિયા નીંદરના પડીકા પાર્સલ કરી દે, 2 પડીકા વધારે કરી દે, મારા બાપાને બહુ જરૂર છે. કારણ કે નીંદર નથી આવતી એનું કારણ કેવલ અને કેવલ એક એટલું છે કે તમારા શરીરને પરિશ્રમ નથી મળ્યો. અને જ્યાં સુધી શરીર પરિશ્રમથી થાકતું નથી ત્યાં સુધી આ શરીરને શાંતિ, કારણ કે શાંત જ છે. તમે જ્યારે જાગ્રત અવસ્થાઓમાં છો ત્યારે જ તમને વિચાર આવે છે, નહીંતર વિચાર પણ આવતા નથી ભગવાન. એટલે કાંઈક ને કાંઈક માણસે પરિશ્રમ કરવો જરૂરી છે. એટલે આપણા વડવાઓ ઘણી વખત કહેતા હોય કે ઉંમર ભલે થઈ ગઈ પણ શરીર કામ કરે ત્યાં સુધી કામ તો કરવું જોઈએ. પછી માયાને ચોટી રહેવું એ નહીં, પણ એનાથી થાય એટલું કરવું. ચોટી રહેવું ને પછી આ બધી વસ્તુઓ પાછી જુદી જુદી થઈ જાય છે. એટલે આ કઠણ કળિયુગની અંદર પણ આ મન જ્યારે સૂતેલું હોય છે અને એ સૂતેલા મનને ઈશ્વરના નામ લેવડાવી, ભગવાનનું નામ લેવડાવી અને પછી જાગ્રત કરવું જોઈએ કે હવે તું જાગ, હવે તારે જાગવાની જરૂર છે. મનથી જો ઈશ્વરના નામ ન લેવાય તો ખોટું છે ભગવાન. આંખથી જો પ્રભુના દર્શન ન થાય તો ખોટું છે ભગવાન. સીતા તથા રામચંદ્રજીના વિવાહને જે આદર સહિત ગાશે તથા સાંભળશે તેને સદા આનંદ રહેશે, કારણ કે રામચંદ્રજીનો યશ સદા આનંદના ધામ રૂપ છે. રામ એ સુખનું ધામ છે. અહીંયા એક દ્રષ્ટાંત વચ્ચેનું મને યાદ આવી ગયું, ત્યારે મને યાદ ન આવ્યું એટલે નહીં કીધું હોય. હું મારી વારંવાર કથાઓમાં કહેતો હોઉં છું. સતી રામની પરીક્ષા કરવા માટે જાય છે અને રામ સુખનું ધામ છે. હવે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આપણે જેવું દેખાય એવું થાય. આપણા મનમાં દુઃખ હોય તો પછી દુઃખ જ ઊભું થાય, કમળો હોય એને પીળું દેખાય. આપણા મનના અંદર વિચારોમાં વિકારો ભર્યા હોય એટલે આપણને દુઃખ જ દેખાય, આપણને ખોટું જ દેખાય, આપણને અસત્ય જ દેખાય, આપણને ખરાબ જ દેખાય. સતી રામની પરીક્ષા કરવા માટે જાય છે અને રામ કોણ છે તો કે રામચરણ એ સુખનું ધામ છે. અને સુખના ધામમાં જવા છતાં પણ સતી દુઃખ ઊભું કરીને આવે છે. નહીતર ગયા સુખના ધામમાં લ્યો, રામના ચરણે ગયા હતા, પણ ત્યાંથી પણ સતી દુઃખ ઊભું કરીને આવ્યા. કેવું દુઃખ ઊભું કરીને આવ્યા છે? કારણ કે સતીએ સીતાના સ્વરૂપને ધારણ કર્યું છે એટલે શિવજીએ સતીનો ત્યાગ કર્યો છે. સમજવાનું આ છે ભગવાન. હજી વારંવાર કહું છું, નારદ ને શિવજી ને રામ ને સીતાજી ને સતી ને આ બધા તો વયા ગયા છે. પાત્ર ભજવીને કૃષ્ણ અને રૂક્ષ્મણી ને આ બધા પાત્ર ભજવીને એના સ્વધામમાં પધારી ગયા છે. પણ સમજવાનું આપણે છે કે આમ જીવાય ને આમ ન જીવાય. રામ આનંદનું રૂપ છે, રામ આનંદનું સ્વરૂપ છે. ઘણા સમય પછી પણ એ અયોધ્યાના રાજમહેલની અંદર ખુશીઓ જાતી નથી, હરખ જાતા નથી, આનંદ જાતો નથી, કારણ કે રામના વિવાહ થયા છે. અને અહીંયા તુલસીદાસજી બાલકાંડને પૂર્ણ કરે છે અને બાલકાંડને પૂર્ણ કરીને પછી અયોધ્યાકાંડની શરૂઆત થાય છે. અને અયોધ્યાકાંડની શરૂઆત કરતાં જ પ્રારંભની અંદર ગોસ્વામીજી સુંદર મંગલાચરણ કરે છે. અને ફરી વખત કહું, મંગલ ઇતિ આચરણ એટલે મંગલાચરણ. તુલસીદાસનું આચરણ મંગળ છે એટલે મંગલાચરણ. આ તો આપણું આચરણ ખરાબ હોય, વિચારોમાં વિકાર હોય,
અને પછી કામ જગતને દેખાડવા માટે હારા હારા કરતા હોય. હા, ક્યાંક એકાદ જોડ કપડાની દાનમાં આપી આવીએ ને એકાદ વસ્તુ દાનમાં આપી આવીએ ને ફોટા પડાવી આવીએ ને પછી અપલોડ કરી દઈએ ને પછી બંધ બારણે આપણે વિકારોના કામ કરતા હોય પાછા, એમ કે આનું ખરાબ કેમ થાય, આને પાડી કેમ, આનો ટાટિયો કેમ ખેંચાય. હા, એમ નહીં ભગવાન. વિચારો સારા, માણસ વિચારથી સારો હોવો જોઈએ, માણસ વિચારોથી યોગ્ય હોવો જોઈએ. અને મંગલાચરણ કરતા વામાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિદુર્ગલે ચ ગરલમ યસ્યોરશે વ્યાલરાદ સોયં ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વગત શિવા સસી નિભા શ્રી શંકરામ પાતુ માં શ્રી શંકરામ પાતુ માં. વામાંગે ચ વિભાતિ ભૂધર સુતા, જેના વામ ભાગ વિશે પાર્વતીજી છે, મસ્તક પર ગંગાજી વિભાતિ ભૂધર સુતા, મસ્તક પર ગંગાજી બિરાજમાન છે, લલાટ પર બાળ ચંદ્રમા, ગળામાં વિષ અને હૃદય પર સર્પરાજ શોભી રહેલા છે. બાલે ભાલે બાલ વિદુર ગલે ચ ગરલમ યસ્યો રશિ વ્યાલરાત, ભસ્મ જેનું વિભૂષણ છે એવા દેવના દેવ સર્વના અધીશ્વર સંહાર કરનારા સર્વવ્યાપક કલ્યાણ સ્વરૂપ તથા ચંદ્રમાના સરખા ગૌર વર્ણવાળા એવા શ્રી મહાદેવજી મારી રક્ષા કરો. પ્રશ્ન અહીંયા એ ઉત્પન્ન થાય, ભગવાન રામની કથા છે તો પછી તુલસીદાસજીએ શિવજીને મંગલાચરણ શા માટે કર્યું? વામાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે, દેવાપ દેવ મસ્તક, મસ્તક કહેતા માથું અને દેવાપગા મસ્તકે એટલે કે દેવની જે નદી છે એવી ગંગાજી માથા ઉપરથી વહી રહી છે. વામાંગે એટલે કે વામ ભાગનો જે અંગ છે, શરીરનો ડાબી બાજુનો જે અંગ છે, અને એ પુરુષના ડાબી બાજુના ભાગમાં હંમેશા પુરુષની પત્ની એટલે કે ધર્મપત્ની બિરાજમાન થાય છે, એટલે ડાબી બાજુનો ભાગ. અને એ ડાબી બાજુનો જે ભાગ છે ત્યાં પાર્વતી બિરાજમાન છે અને મસ્તક ઉપર ગંગાજીથી વહી રહી છે. અને મસ્તક ઉપરથી જે ગંગાજી વહી રહી છે એ શિવજીનું સ્વરૂપનું વર્ણન કર્યું છે. ભાલે બાલ વિદુર ગલે ચ ગરલમ, જેના લલાટ પર બાળ ચંદ્રમા બિરાજમાન છે. યસ્યો ઋષિ વ્યાલરાદ, ભગવાન મહાદેવજી એના હૃદય પર સર્પરાજ શોભી રહ્યા છે અને ભસ્મ જેનું આભૂષણ છે. આપણે સારા સારા વસ્ત્ર પહેરીએ, નવા નવા વસ્ત્ર પહેરીએ, કલરવાળા વસ્ત્ર પહેરીએ અને આપણને પહેર્યા પછી આપણને કેવા શોભે, મેચિંગ મેચિંગ કરતા હોય. આપણો જેવો વાન ને એને અરગે ને એવા લુગડા લઈએ.
તને કે આ કલર સારો ન લાગે એમ. હા, અને હવે તો કોઈ સિસ્ટમ હોય નીકળી છે કે બે તમારી વાત નથી કરતો, બીજા ગામની વળી તમને એમ ન થાય કે અમારી. હા, જેવી સાડી પહેરે ને એવા કલરના ચાંદલા કરે. કાળી સાડી પહેરે ને તો કાળો ચાંદલો કરે, બીલું સાડી પહેરે તો બીલું ચાંદ. પછી આપણે પૂછીએ કે આ ચાંદલો તો કે એ મારો ધણી છે. હા, પછી નળે મોઢું ધોવા જાય ને તો ઘડીક વાર નળમાં ચોંટાડી દે, અને આખો દી પલરે ને ઓલો સાંજે ઘરે આવે ને તો એને બિચારાને શરદી થઈ ગઈ હોય ને પછી એમ કે તમને શરદી થઈ ગઈ, તો કે થાય જ ને, માં નળમાં પલરે આખો દી. આ રસોઈ બનાવવા જાય તો કુકરમાં ચોંટાડી દે ને ઓલો બિચારો સાંજે આવે તો તપતો હોય ધકતો હોય. એ કે આ ધગો તો કઈ કે કુકરમાં પણ જોતો ખરા, આખો દી ધૈગા કરે ધૈગા કરે. અને લાલ સાડી પહેરે તો લાલ ચાંદલો, કાળી આ કઈ કાચિંડો છે તે કલર બદલે, નકર કાચિંડો કલર બદલે. હા, અને આપણે કહીએ કે આ મંગલસૂત્ર હતા કહીએ કે એ મારા ધણીની નિશાની છે, હા મારો ધણી છે. હા, અને ગળામાં ને ગળામાં નાખીને પહેરવે, પણ પછી રંગ બદલા કરે પાછા. તમારી વાત નથી, હું તો બીજા કામની વાત. તમારે ખોટે ખોટું કાયમ રહેવું ને બગાડવું. હું તો બીજા ગામની, હું જે બાજુ થઈને આવ્યો ને એ બાજુની. અને એવા ગોરમાના વ્રત કરે ને પરસોત્તમ મહિના. અહીંયા ગોરમાં પૂજો કે નથી પૂછતા તમે? અમારે તો એ બાજુ પૂજે. હા હા, ગોરમાના પૂજા ને ગોરમાં પૂજે તો એ તો એ ગોરમાં રે એટલું માંગ્યું યમને આપજો. ગોરમાં ગોરમાં રે એટલું માંગ્યું યમને આપજો. ગોરમાં રે એટલું માંગ્યું અમને આપજો. માટીનો ગારો ને ગારાના ગોરમાં બનાવે ને. હા કે ના તો કેવું પૂજો કે નથી પૂજતા એમ? પૂજે ને તોતાવાન તો આજ ખેર જો હું પરસોત્તમ મહિનામાં માટીના ગારાનો પીંડો બનાવે. પછી પીંડો બનાવીને બધી બહેનો ભેગી થાય અને ભેગા થઈ અને ગોરમાને પ્રાર્થના કરે કે એટલું માંગ્યું અમને આપજો એમ. અને માગે હું, તમે તો હાવ ભોળા છો, સવારે હીરામણ કરી હાથી આંકવા ખેતરમાં વયા જાવ, અહીંયા બધા ખેલ ખેલાઈ જાય, તમને કંઈ ખબર ન પડે. શું માગે ખબર? ગોરમાં રે સસરા દે જોરે સુવા દિયા. ગોરમાં રે સસરા દેજો એ સવા દિયા. એ ગોરમાં રે સસરા દે જોરે સુવા દિયા. ગોરમાં રે સસરા દેજો ને સવા દિયા. એ ગોરમાં રે સાસુ દે જોરે ભૂખારવા. ગોરમાં રે સાસુ દેજો સસરા દેજો સુવા દ્યા. સસરા કેવા જોઈએ છે તો કે નવા સ્વાદની એને તમન્ના હોય કે આજ મારે પાઉંભાજી ખાવા, આજ મારે પાણીપુરી ખાવા. હો બેટા ને એટલું જ જોતું હોય. અને નવી વસ્તુ બનાવે અને ઘરનો બગાડ થાય એટલે હાહુથી જોવાતું ન હોય. એટલે હાહુ શું કે ભૂખારવા થઈ જાય. એમ કે બપોરનો ટાઢો રોટ મારે હાલ છે, તમારે જે કરવું હોય એ કરો એમ. એટલે હાહુને ટાઢો રોટલો ખવડાવવાનો અને આપણે બધા નવું દાબેલી પાઉંભાજી ને એવું જુદું ખાવાનું એમ. કારણ કે વેર તો હાહુ આરે જ હોય ને. હા, એટલે સસરા કેવા દેજો તો કે સુવા દ્યા, સાસુ કેવા દેજો તો કે ભૂખારવા, એકદમ ભૂખું કાઢવા જોઈએ એમ. ગમે હોય એને 3 દિન ટાઢો દઈએ તો એને. અને હવે તમારો વારો આવ્યો. કંથ કેવો જોઈએ, પતિ કેવો જોઈએ, ધણી કેવો જોઈએ? ગોરમાં રે સસરા દે જોરે સુવા દિયા. ગોરમાં રે સાસુ દે જોરે ભૂખારવા. ગોરમાં રે
ગોયરમાં રે કંથ દેજો રે. કહી દઉં વળી ઘેર જઈને પાછું બાથણું ન થાય કે બાપુ આમ કહેતા હતા ને તમે એવું માગો છો હકીકતે. હા કે મારે તો આ હજી કાયમ ભેગા કરવા બધા પાછા વળી કાલ પાછા ગાડીમાં નહીં લઈ આવે. ઉપાડ્યું તો કહી દઉં હવે. ગોયરમાં રે કંથ દેજ રેવા દ્યો નથી કેવું વળી પાછા કોકના ઘરમાં શું કામ બતાવવા. પણ જો ના કહીએ ને તો આ લોકોને દુઃખ લાગે. મારે તો આની આરે પાનારો વધારે હોય, રોટલા ઘડીને કંઈ કંઈ ઘી મોકલાવે, તમને તો પૂછવાનું. એ ઘોરમાં રે કંથ દેજો રે કહી આગરા. ગોરમાં રે કહી આગરા એટલે હું કમ એમ કરવા જોઈએ. હું કમ હાલો જાવું તો કે આ જાવું છે, હાલો અહીંયા બેહવું તો કે આ બેહવું છે, હાલો ઊભું થઈ જવું તો કે કંથ દેજો કહી આગરા આવું માગે. અને પછી તમે ખોટા એમ મને ન કહેતા હો એ માગે છે, આ ઘેર જઈને પૂછ લેજો. ગોયરમાં રે એટલું માગ્યું અમને આપજો. ગોયરમાં રે એટલું માગ્યું અમને આપજો. ગોયરમાં ગોયરમાં રે એટલું માગ્યું અમને આપજો. તમારી વાત નથી કરતો, હું તો બીજા ગામની. કહેવાનું તાત્પર્ય મારું એવું છે, આ તો ઘર જેવું છે કહેવાય, ન કર બીજે ના કહેવાય એમ. હા કહેવાનું તાત્પર્ય મારું ભગવાન એવું છે કે મંગલ ઇતિ આચરણ, મંગલાચરણ, તમારું આચરણ કેવું છે એ વાતનું બહુ મહત્વ છે ભગવાન. વામાંગે ચ વિભાતિ ભૂધર સુતા, જેના વામ ભાગની અંદર પાર્વતીજી બિરાજમાન છે. દેવાપગા મસ્તકે, દેવાપગા મસ્તકે, મસ્તક કહેતા માથા, માથું, અને માથા ઉપરથી જે નદી વહી રહી છે એ દેવ નદી એટલે કે ગંગાજી છે. જેના દેવાપગા મસ્તકે, માથા ઉપરથી ગંગા નદી બિરાજમાન છે અને ત્યાંથી ધીરે ધીરે એની ધારાઓ વહી રહી છે. પાલે બાલ વિદુર્ગલે ચ ગરલમ યસ્યોરશી વ્યાલરાદ, યસ્યોરશી વ્યાલરાદ, જેના હૃદય પર સર્પની માળાઓ વીંટળાયેલી છે અને ભસ્મ જાણે જેનું આભૂષણ છે. ભસ્મ એના અંગ પર હોય જાણે શોભતું હોય. અને ભસ્મ આમેય તે તમે જોજો, ભસ્મ છે ને એ મહાદેવના શરીરમાં જ સારું લાગશે. ભસ્મ તમે બીજા કોઈ એવા દેવના શરીરમાં લગાડશો તો જોઈએ એવું શોભશે નહીં. રામના શરીરમાં તમે ભસ્મ લગાડશો તો તમને રામનું મૂર્તિ જોવી નહીં ગમે. ગણપતિના શરીરમાં તમે ભસ્મ લગાવશો, ગણપતિની મૂર્તિ ઉપર ભસ્મ લગાવશો, તમને મૂર્તિ જોવી નહીં ગમે. કૃષ્ણની મૂર્તિ ઉપર ભસ્મ લગાવશો, તમને મૂર્તિ જોવી નહીં ગમે. પણ મહાદેવના ભસ્મ લગાવશો ત્યારે મહાદેવને એ ગમે છે, મહાદેવને એ શોભે છે.
એના શરીર ઉપર ભસ્મ વિભૂષણની સમાન રહ્યું છે. અને સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા, જે સર્વના અધીશ્વર છે અને સંહાર કરનારા અને સર્વવ્યાપક અને કલ્યાણ રૂપ છે. સર્વા સર્વગત શિવા શશી નિભા શ્રી શંકરા પાતુ મા. એ મહાદેવજીના ચરણ કમલમાં વંદન કરું છું કે હે મહાદેવજી, તુલસીદાસ કહે છે કે આપ અમારી રક્ષા કરો. હવે પહેલો પ્રશ્ન ત્યાં રહી ગયો છે કે મહાદેવજી શા માટે, કેમ કૃષ્ણનું મંગલાચરણ ન કર્યું? તો ત્યાં તો આપણને એવો પણ વિચાર આવે કે ભગવાન કૃષ્ણનો તો ક્યાં ત્યારે અવતાર જ થયો હતો. અથવા તો એમ વિચારી શકીએ કે કૃષ્ણ અવતાર અને રામા અવતાર એ બે વિષ્ણુના જ અવતાર છે, એટલે બે એક જ અવતાર છે. એટલે વિષ્ણુના અંશ અવતાર તરીકે રામજી અહીંયા પધાર્યા છે, તો એના માટે કૃષ્ણને ભજન કરવું, એને માટે જ એને પ્રાર્થના કરવી એ યોગ્ય નથી. કદાચ એવું પણ થઈ શકે. તો પછી બ્રહ્માજીને શા માટે ન પ્રાર્થના કરી? અથવા તો બીજા કોઈ એવા દેવતાઓને શા માટે પ્રાર્થના ન કરી? અથવા તો એમ કહી શકાય કે કોઈ એવી શક્તિને શા માટે ન આરાધતા કે જે અદ્રશ્ય છે? ત્યારે પ્રશ્ન એક એ ઉત્પન્ન થાય છે કે મહાદેવજી, મેં તમને રામજીનો જન્મ થયો ને ત્યારે કીધું હતું કે એક ગુપ્ત વાત પાર્વતી હું તમને કહીને સંભળાવું છું. ત્યારે મહાદેવજી એ વાત કહે છે કે એ સમયે જ્યારે રામનો જન્મ થયો હતો એ સમયે હું અને કાગભૂષણડી એ બંને ત્યાં હતા. ક્યાં? અયોધ્યામાં. અયોધ્યામાં શા માટે હતા? તો કે રામના દર્શન કરવા હતા. એટલે પછી મહાદેવજી રામજીના જ્યોતિષ બાર બન્યા હતા અને રામના જ્યોતિષ જોયા હતા કે આ આમ કરશે, આમ કરશે, આવું કરવાનું છે, આવું કરવાનું છે, તાડકાન મારશે, વનમાં જશે, આ ધનુષ્યનો ભંગ કરશે. એ જ રીતે મહાદેવજી કૃષ્ણના પણ જ્યોતિષ બન્યા હતા. જશોદાજીએ લાલાના ભાગ્યને કનૈયા પાસે, મહાદેવજી પાસે જોવડાવ્યા હતા. મહાદેવજી જ્યારે જોગીનું સ્વરૂપ ધારણ કરીને આવે છે અને ત્યારે જશોદાજી લાલાના ભાગ્યને જોવડાવે છે. અને જ્યોત હંમેશા કોણ જોવે? તમારો કુળગોર, સારો જાણકાર, તમારા ગુરુ, એ જે હોય એ જ્યોત જોવે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ભગવાન વિષ્ણુ મહાદેવજીને ગુરુ સમજે છે અને ગુરુ સમજે છે એટલા માટે થઈને શિવજી આવીને રામજીને આદેશ કરે છે કે તમારે આમ કરવાનું છે, તમારે આમ કરવાનું છે, તમારે આમ કરવાનું છે, તમારે આમ કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારે આવું કરવાનું છે, તમારે આ કામ કરવાનું છે, તમારે આ કામ કરવાનું છે, તમારે આ કામ કરવાનું છે. મહાદેવજી ભવિષ્યવાણી કરી જાય છે, આવા કામ કરવાના છે. અને મહાદેવના મુખમાંથી એક વખત આ વાત નીકળી ગઈ છે એટલે પછી ભગવાન વિષ્ણુ કહે તો કરે પાર, અને કરે છે. બંને એકબીજાને એટલા અરસપરસ છે. નહીતર આપણે શું બોલીએ? કર્પૂર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. તો મહાદેવનું વર્ણ કેવું છે? તો કે મહાદેવનું વર્ણ કપૂર જેવા ગૌર વર્ણનું છે. કપૂર કેવું હોય? ગૌર, રૂપાળું, સફેદ. મહાદેવનું ગૌર વર્ણનું. તો પછી બે એકબીજાને ઉલટ પુલટ છે. એકબીજાના સ્વભાવને બે ધારણ કર્યો છે. એટલા બંને એકબીજાને ચાહે છે, પ્રેમ કરે છે. અને એટલે ભગવાન એને ગુરુ સમજે છે. તુલસીદાસજી સર્વપ્રથમ મહાદેવજીને યાદ કરતા કહે છે કે આપ અમારી રક્ષા કરો, આપ અમારા ઉપર કૃપા કરો, આપ અમારા ઉપર ભાવ દર્શાવો. અને તુલસીદાસજીએ પ્રાર્થના કરતા બીજા શ્લોકની અંદર કીધું છે, પ્રસન્નાતામ યાનગતભિષેકતસ્તથા
નમમ્લો વનવાસ દુઃખતઃ મોખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલા મંગલપ્રદા સદાસ્તુ સા મંજુલ મંગલપ્રદા. જે રાજ્યાભિષેક વડે પ્રસન્નતાને તથા વનવાસના દુઃખ વડે મલિનતાને પ્રાપ્ત થઈ નહીં એવા શ્રી રામચંદ્રજીના મુખની ક્રાંતિ મને સર્વદા સુંદર મંગળદાયક થાવો. નીલકમળના સમાન શ્યામ તથા કોમળ અંગવાળા વામ ભાગમાં રહેલા શ્રી જાનકીજી વડે શોભાયમાન તથા હાથમાં જેમણે સુંદર ધનુષ્ય બાણને લીધા છે એવા રઘુવંશના સ્વામી શ્રી રામચંદ્રજીને હું પ્રણામ કરું છું. નીલાંબુજ શ્યામલોકમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામં રઘુવંશનાથમ નમામિ રામં રઘુવંશનાથમ. મંગળાચરણ કર્યા છે અને મંગલાચરણ કરીને પછી તુલસીદાસજી અયોધ્યા કાંડની સુંદર શરૂઆત કરે છે. અત્યાર સુધી બાલકાંડ હતું. ભગવાનના બાળની લીલાઓ, ભગવાનના પૂર્વજોની લીલાઓ, ભગવાનના પૂર્વજોએ આ ધરતી ઉપર કઈ કઈ કૃપા કરી એ લીલાઓ, ગંગાજીની અવતરિત થઈ છે એ લીલાઓ, ભગવાનના પૂર્વજો કોણ હતા અને કેવા હતા એની ચર્ચાઓ, અને ભગવાને કઈ રીતે રાક્ષસોને બાલ્ય અવસ્થાની અંદર પરાક્રમ દેખાડી અને પરમાત્મા કઈ રીતે આ પૃથ્વી ઉપરથી ભારને ઓછો કરે છે એ લીલાઓ, અને એ બાદ શિવના ધનુષ્યને સહજતાથી તોડી અને જાનકીજી સાથે પરણીને પછીની જે આગળની લીલાઓ છે એની થોડી ચર્ચાઓ કરી છે. જાનકીજી સાથે પરણીને અયોધ્યામાં જાન પાછી પડી અને અયોધ્યામાં સર્વના મનમાં હરખ નથી માતો. અને એ બાદ હવે આગળની જે કથા છે ત્યાં બાલ્યકાંડ પૂર્ણ થાય છે અને અયોધ્યાકાંડ શરૂ થાય છે. અને અયોધ્યાકાંડ એટલા માટે આપ્યું છે કે હવે અયોધ્યામાં કપટ આવ્યું છે. કપટ કોનું? તો કે મંથરાનું. છળ કપટ મતભેદ ઊભો કરી દે છે. મંથરાનું એક કપટ છે, અને મંથરાનું કપટ એ કંઈ એવું કપટ નથી કે કઈની મતી બદલાવી નાખે. મંથરા કઈની હારે આવેલી દાસી છે કરિયાવરમાં. જેમ રાજા રજવાડાઓ દીકરીને વિદાય કરે ત્યારે દાસીઓના દાન આપે, એમાં મંથરાને એ દાસી પ્રથમથી બહુ પ્રિય હતી અને એટલે એની સાથે આવી હતી, અહીંયા જ રહેતી હતી. પણ કઈ સુમિત્રા અને કૌશલ્યા ત્રણેય બહેનોની જેમ રહે છે, પણ મંથરાના મનની મતિનો જે ભેદ હતો એ ભેદ આજ દી સુધી કોઈને પકડી નહોતો શક્યો. પણ આજ મંથરાએ કાંઈક કાવું દાવું કર્યું છે. મંથરા એની સાથે આવી છે. કૌશલ્યા રામને પ્રેમ નથી કરતી એવું નથી, કઈ રામને પ્રેમ નથી કરતી એવું નથી, અને સુમિત્રા રામને પ્રેમ નથી કરતી એવું નથી. હવે પ્રશ્ન એવો ઊભો થાય કે કૌશલ્યા તો રામને પ્રેમ કરે જ કરે, કારણ કે કૌશલ્યાએ રામને જન્મ દીધો છે, અને સુમિત્રા પણ રામને પ્રેમ કરે છે, કારણ કે સુમિત્રાએ એના બંને દીકરાઓને બે ભાઈઓની સેવામાં મૂકી દીધા છે. લક્ષ્મણને રામની સેવામાં મૂક્યા છે ને શત્રુઘ્નને ભરતની સેવામાં મૂક્યા છે.
ને બેય ભાઈઓ જ્યાં એકાબીજાની સેવા કરે છે એટલે સુમિત્રાને પણ રામ પ્રત્યે અતિ પ્રીતિ છે. અને એટલું નહીં, હવે પ્રશ્ન એ થયો કે તો પછી કઈ રામને પાસે વનવાસ શા માટે માંગ્યો? તો કે વનવાસ કઈ રામને પ્રેમ કરતી હતી, જેટલા રામને કૌશલ્યા પ્રત્યે પ્રીતિ નહોતી ને એટલી પ્રીતિ રામને કઈ પ્રત્યે હતી. અને એટલે બાળપણમાં મેં તમને કીધું ત્યારે ભગવાન દશરથજી છે એ રામને ખોડામાં બેહાડીને જ્યારે જમાડવા માંગતા હતા ત્યારે કૌશલ્યાથી નહોતા આવ્યા, કૌશલ્યા થાકી ગયા હતા, કઈ તેડવા ગયા હતા અને કઈથી આવ્યા હતા. આ કઈ સામાન્ય નથી, વિરાંગના સ્ત્રી છે. રથના ઘોડાઓને એવી રીતે ખેલવે કે કોઈ યોદ્ધાઓ ન ખેલવી શકે. કઈનો વિવાહ કઈ રીતે થયો છે? તો કે દશરથ રાજા એક વખત એના મિત્રને ઘેર જાય છે અને એના મિત્રને ઘેર ગયા છે ત્યારે એ કઈ ઘોડા ખેલવતા એ રાજ્યની અંદર પ્રવેશ કરે છે અને દશરથ રાજા જોઈ જાય છે. અને દશરથ રાજા જોઈ ગયા છે એટલે દશરથ રાજાએ એના મિત્રને કીધું છે કે અરે વાહ રે વાહ, આ વીર પુરુષ તો જો કેવા સુંદર ઘોડા ખેલવે છે. એટલે દશરથ રાજાના મિત્રએ દશરથ રાજાને એવું કીધું કે તમે છેતરાઈ ગયા ને. અને દશરથ રાજા કે અમે છેતરાઈ ગયા એટલે? તો કે એટલે એ પુરુષ નથી, એ સ્ત્રી છે અને મારી બેન છે. એવી વિરાંગના સ્ત્રી છે કે એ ઘોડાને ખેલવે એવું ન લાગે કે આ પુરુષ છે કે સ્ત્રી છે, કોઈને ખબર જ ન પડે. અને એવી રીતે ઘોડાને ખેલવે છે. અને દશરથ રાજા પછી તો આગળની અમુક ચર્ચાઓ છે. અને દશરથ રાજાની સાથે એ રાજ્યના રાજા કઈને પરણાવે છે. અને પછી એક વખત યુદ્ધ થયું છે. અને યુદ્ધ થયું છે ત્યારે યુદ્ધ કરતા દશરથ, કારણ કે આ વિરાંગના સ્ત્રી છે ને એટલે બહુ ભયાનક યુદ્ધ હતું. દશરથ રાજા કઈને ઘોડા ખેલવા માટે લઈ જાય છે, રથ હાંકવા માટે લઈ જાય છે. અને એ રથ હાંકવા માટે જાય છે ત્યારે બને છે એવું કે દશરથ રાજાના રથના ધરીમાંથી એક પૈડાની ધરી નીકળી ગઈ. હવે ધરી વગર પૈડું ફરે નહીં, ગાડાનું પૈડું કેમ નીકળી જાય ધરી વગર પૈડું ફરે નહીં. પણ આ વિરાંગના સ્ત્રીની હિંમત અને તાકાત જોજો ભગવાન કેટલી છે. એક હાથેથી ઘોડા હાંકે છે અને એક હાથની આંગળી છે ને એ રથના પૈડાની ધરીમાં ભરાવી દે છે. અને એક હાથે ઘોડા હાંકે છે અને એક હાથે ઘોડા હાંકતી જાય, એક આંગળીને રથના ધરીમાં ભરાવે છે અને ધરીમાં ભરાવે છે ને રથ હાલે છે. દશરથ રાજા યુદ્ધ પણ કરે છે ને યુદ્ધ જીતે પણ છે. આ કઈ અને ત્યારે દશરથ રાજાએ કીધું હતું કે વચનો તારે જે જોઈએ માગી લે. ત્યારે એને વચન છોડી દીધા હતા કે હવે હમણાં નથી જોતા, પછી જ્યારે જોવે ને ત્યારે માગી લે. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પવિત્ર ભાવથી આ સુંદર કથાઓ ગાવામાં આવી છે. એક સમયની વાત છે, રામચંદ્રજીના મધુર તથા પ્રિય વચન સાંભળી મુનિ વિચાર કરીને ધીરજ ધારણ કરી છે. રઘુનાથજી, આ પરમ કૃપાળુ સંસારનો હિત કરનારા છો એવા વચન કહેવા લાગ્યા છો. અને ત્યારે તુલસીદાસજી પ્રથમ ચોપાઈની અંદર કહે છે, હે મુનિ, હે રામચંદ્રજી, હું આપની મહિમાનો અપાર એવો કૃપા પાત્ર છું. તમે મારા ઉપર અસીમ કૃપાઓ કરી છે. તમે મારા ઉપર ખૂબ કૃપા કરી છે. તમે મારા ઉપર ખૂબ દયા વર્ષાવી છે. હે રામચંદ્રજી, આપ અમારા ઉપર કૃપા કરો અને અમારા ઉપર કૃપા કરી અને તમારી જે આ લીલા છે એ લીલાને આગળ વધારીએ એવા આશીર્વાદ આપો. આવા તુલસીદાસજીએ ભાવ કયા છે? માયા ગુણ જેહિ પ્રભુ સમ અતિશય કો નાહી. શ્રી રામ જય રામ, જય જય રામ.
व्यापक अज समान सब पाही। श्री राम जय जय राम। आप माया गुण इंद्रिय तथा ज्ञानથી પર છો, વળી જો આપ અનિજ નામ ધરાવો છો છતાં આપના સેવકોએ આપને જીતી લીધા છે. હે ભગવાન, સમાન અધિક શ્રેષ્ઠ કોઈ નથી તેમ અમે આજ કહેતા જન્મ નહીં લેવાવાળા તથા સઘળામાં સમાન કરી વ્યાપ્ત છો. વળી જે સર્વ ચરાચર ઉદરમાં ધારણ કરીને શયન કરો છો, સ્તનપાન અર્થે રોદન કરો છો, જેમાં નામરૂપ તથા અવસ્થા અને વર્ણમાં કાંઈ ભેદ નથી, તેમજ હાથ પગ આદિ સર્વ અંગથી રહિત છો, તે જ સચરાચરમાં વ્યાપ્ત છો, તેમના વિના બીજું કાંઈ નથી એમ વેદો કહે છે. કઈ રીતે વાત કરી છે? ભગવાનના વેદ શાસ્ત્રનો મહિમાનું દર્શન દર્શાવ્યું છે કે આજ જે ભગવાન છે એ ખૂબ માયાળુ છે. એ ધારે તો ગમે એ સમયે ગમે એવા સ્વરૂપની અંદર આ ધરતી ઉપર અવતારને ધારણ કરી જાય છે, પરંતુ આ ધરતી ઉપરને અવતારને ધારણ કરે એના પહેલા એ માણસ તરીકેની જે કાંઈ પણ લીલાઓ કરવાની છે બધી લીલાઓ કરે છે. નહીંતર એને તો ડાયરેક્ટ આવવું હોય તો કોણ રોકે? ઈશ્વરને કોણ રોકે? પરંતુ ઈશ્વર માનવ તરીકે આવવા માટે જે કાંઈ પણ પ્રક્રિયાઓ છે બધી કરે છે. માના ગર્ભને પણ ધારણ કરે છે, ગર્ભને ધારણ કર્યા પછી જન્મ લીધા પછી માના સ્તનપાન જ્યારે કરવાના હોય ત્યારે રુદન પણ કરે છે, બાળ લીલાઓ પર કરે છે, માનો માર પણ ખાય છે. આવી રીતે જુદા જુદા માનવ તરીકેના જે કાંઈ પણ સંદેશાઓ છે એ ભગવાન વેદવ્યાસજી કરે છે, ભગવાન રામચંદ્રજી કરે છે. સુંદર બાળ લીલાવણ. પછી એક ચર્ચા કંઈક એવી દર્શાવી છે કે નારદજી આવે છે અને નારદજી અને રામજીની વચ્ચે કંઈક ચર્ચાઓ થાય છે. એ સમય વીતી જાય છે. એ બાદ એક વખત દશરથ રાજા પોતાના રાજ્યમાંથી બહાર નીકળે છે, રાજ્યસભાને પૂર્ણ કરી છે, અને રાજ્યસભાને પૂર્ણ કરી દીધા પછી દશરથ રાજાએ જ્યાં દર્પણની અંદર જોયું છે ત્યાં પોતાના માથાના વાળમાં એક સફેદ વાળની લટ દેખાણી. અને સફેદ વાળની જ્યાં લટ દેખાણી ત્યાં દશરથ રાજાના મનની અંદર એમ થયું કે હવે મારે આ રાજ્યનો ભાર છોડી દેવો જોઈએ અને મારે રામને રાજા બનાવી દેવો જોઈએ. પોતાના મનમાં જેવો આ વાત ઉત્પન્ન થઈ છે, આ સમય એ સમય છે ભગવાન કે જ્યારે ભરત એના મામાને ઘેર છે અને એ ભરત અયોધ્યામાં હાજર નથી, એના મામાને ઘેર છે. કઈ બહુ રાજી છે, કૌશલ્યા પણ બહુ રાજી છે અને સુમિત્રા પણ બહુ રાજી છે. રાજા રામ થાય એનાથી વિશેષ બીજું કોણ હોય એમ. પરંતુ મંથરા જઈને કઈની બુદ્ધિ બગાડી નાખે છે. મંથરા છે એ કઈની પાસે જાય છે અને કાળનો ચક્ર છે અને એ કાળના ચક્રએ ખબર નહીં એક કેવી એક ચક્રની મતિ ચલાવી છે કે એક જ રાતની અંદર એ આખી દશા પલટાવી નાખી. એક જ રાતમાં એ આખી વાત પલટાવી નાખી. એક જ વાતમાં એ આખી વાતનું વાતાવરણ ફેરવી નાખ્યું. અને જે રામજી છે એ અયોધ્યામાં રાજા થવાના હતા, એ રામને રાજા તો થવાનું છે પણ વનનો રાજા થવાનો છે. હા, દશરથ રાજાને સફેદ વાળની લટ દેખાણી. એ માણસે જીવનમાં એમ ઉતારવાની જરૂર છે, વ્યક્તિની જ્યારે ઉંમર થતી જાય છે ત્યારે માણસે એના પુત્રોને એના દીકરાઓને ધીરે ધીરે કરતા કરતા બધા વ્યવહાર સોંપતા દેવા જોઈએ. આ તો આપણે એવું વિચારીએ છીએ કે હજી એમાં સમજણ નથી એટલે બધો વ્યવહાર નથી દેવો, થોડોક આપીએ અને થોડોક આપણી પાસે રાખીએ, પછી વરી થોડોક આપીએ, વરી થોડોક આપીએ, વરી થોડો, પણ થોડો કરીને પણ આપણે એને ધીમે ધીમે સોંપી દેવું જોઈએ. સોંપતા નથી, તકલીફ ન્યા પડે છે. સફેદ વાળની લટ જ્યારે દેખાય, માણસને બુઢાપો આવે, એક ચોથી અવસ્થાની જ્યાં શરૂઆત થઈ જાય છે, પછી ઘરના જે વ્યવહારો, ઘરના જે કર્મો, ઘરના જે કામ, આ બધી જ જે કાંઈ પણ વસ્તુઓ છે એ બધું ધીરે ધીરે કરતા કરતા પુત્રના કે પુત્રવધુના હાથમાં સોંપતું જવું જોઈએ.
પછી જે છે એનું છે, એને સંભાળવાનું છે, એને કરવાનું છે, એના કામ છે. એમ દશરથ રાજાના મનની અંદર પણ અને ત્યારે કીધું છે કે સફેદ વાળની લટ દેખાતા એના મનની અંદર એમ થયો કે હવે મારે રાજ્યને રામને સોંપી દેવું જોઈએ. વાત જઈ પોતાના ગુરુઓની સમક્ષ કરે છે. ગુરુ બહુ રાજી થયા છે અને મુહૂર્ત આપ્યું છે. મુહૂર્ત આપ્યું છે બીજા દિવસની સવારનું. વચમાં એક રાત્રિ છે. ભગવાનના કામમાં ક્યારેય મુહૂર્ત ના હોય. મંદિરે દર્શન કરવા જવામાં ક્યારેય ચોઘડિયા ના હોય. માંગલિક કામમાં મુહૂર્તો જવાના હોય. દાખલા તરીકે દીકરાને પરણાવવાના હોય, બીજું કોઈ કામ કરવું હોય કે બીજા કોઈ કાર્ય કરવા હોય તો એમાં મુહૂર્ત જવાના હોય. પણ ઈશ્વરના જ્યારે કામ કરવાના હોય એમાં મુહૂર્ત ના હોય. આપણા મનમાં વિચાર આવે કે મારે આ કામ કરવું છે એટલે કરી જ નાખવાનું હોય. અને એટલે ભગવાન ક્યારેય હાથમાં ઘડિયાળ નથી પહેરતા. તમે 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે જ્યારે તમે આવો છો ભગવાનના દરબારમાં યોગ્ય જ સમય છે કે આવી ગયો, પહોંચી ગયો. ભગવાનને સમય યારે કાંઈ લેવા દેવા નથી. તમે એના દરબારમાં જાઓ છો કે નથી જતા એનાથી જ મતલબ છે. એને ચોઘડિયા યારે કાંઈ લેવા દેવા નથી. પ્રભુનું નામ તો ગમે એ સમયે થાય. પ્રભુ ઈશ્વરનું નામ તો કમૂરતામાંય લેવાય, ધૂપ દીવા કમૂરતામાંય થાય. અને જ્યાં રામને ગાદીએ બેસાડવાનું મુહૂર્ત ગોતવામાં આવ્યું, મુહૂર્ત જોવામાં આવ્યું, મુહૂર્ત શોધવામાં આવ્યું એટલે પછી રામજીએ 14 વર્ષ ગાદીનો ત્યાગ કરી દીધો. હા, 14 વર્ષ સુધી ગાદીની રજડી પડી. આ ભરત કે તારી, રામ કે તારી. અને ત્યારે ઋષિઓ બધા રાજી થયા છે, મુહૂર્ત શોધ્યું છે અને કીધું એ પ્રમાણે રામને ગાદીએ બેહવાના મુહૂર્ત ન જોવાના હોય. રામ જે સમયે ગાદીએ બેહે ને એ સમયે સારું મુહૂર્ત જ હોય. એને ગાદીએ બેસવાના મુહૂર્ત ન જોવાના હોય. બધા જ ઋષિઓ રાજી થયા છે, રાણી રાજી થઈ છે. આખી અયોધ્યા નગરીને સજાવી દેવામાં આવી છે અને આખી અયોધ્યા નગરી રાજી થઈ છે. અને આખી અયોધ્યા નગરી જ્યાં રાજી થઈ છે બધાના મનની અંદર આનંદ કંઈક ઓર છે. અમારા રાજા રામ થશે, અમારા રાજા રામ થશે, અમારા રાજા રામ થશે. અને આખી અયોધ્યા નગરીની અંદર જ્યાં એક જ આનંદ અને એક જ ઉમંગ છે એ સમયે મંથરા એના મતીના પત્તા લઈ અને કૈકેયીના કમરામાં જાય છે. પેલા તો કૈકેયી મંથરાને ચોખ્ખા શબ્દમાં કહી દે છે કે એ મંથરા જવા દે, તારું કંઈ કામ નથી. અને આવા શબ્દ બોલે છે તારી જીભ કાપી લઈશ. અને ત્યારે અમુક માણસો પાસે બોલવાની છટ્ટા અને બોલવાની કળા એવી હોય છે ભગવાન કે ગમે એમ કરીને ખોટું કોન્ફિડન્સથી બોલે. અસત્ય પણ કોન્ફિડન્સથી એટલું બોલે તો આપણને એમ થાય કે આ સાચું જ છે. આ ગુનેગારો એના જે બાનાઓ દર્શાવતા હોય. વકીલ, જો વકીલ 2 હોય, 2માંથી એક તો ખોટો હોય જ, 2માંથી એક વ્યક્તિ તો ખોટો હોય. તેમ છતાં પણ સાંભળનારાઓને તો એમ જ થાય કે 2 સાચા છે. એ તો સાચો નિર્ણય જ્યારે જોઈએ ત્યારે ખબર પડે. માણસો પાસે એવી આવડતો હોય છે ભગવાન. અને મંથરાઓથી બચતું રહેવું.
એ મંથરા રામયુગમાં હતી એવું જ નહીં, અત્યારે છે. એક એક સોસાયટીમાં ને એક એક એપાર્ટમેન્ટમાં મંથરા તો હોય જ છે. મંથરાઓથી બચતો હોય, એક એક પરિવારમાં હોય, એક એક કુટુંબમાં હોય, મંથરાઓ હોય, બધે હોય મંથરા. આ ખાલી નામ બદલી ગયું, બાકી મંથરા એની એ જ છે. અને કઈ કઈ પાસે જઈ છે ને કઈ કઈ ની મતી ફેરવી નાખી ને કઈ કઈ બુદ્ધિ બળડાવી. પછી એ જમાનામાં ત્યારે નિયમો હતા કે જ્યારે એવું કહેવાય છે કે રાણીઓ રીસાય ત્યારે કોપ ભુવનમાં હાલ્યા જાય. કઈ કઈ કોપ ભુવનમાં ચાલ્યા ગયા. દશરથ રાજાને એમ થયું કે કંઈક એને આગતા સ્વાગતામાં માનીતી રાણી છે એટલે થોડીક વધારે ભૂલ થઈ ગઈ હશે, એટલા માટે દશરથ રાજા એને મનાવવા ગયા છે. અને દશરથ રાજા જ્યાં મનાવવા ગયા હતા ત્યારે દશરથ રાજાએ કીધું કે તમને ખબર છે ને મારા વચનો તમારી પાસે બેઠા છે. દશરથ રાજા કહે હા, મારે આજે વચન જોઈએ છે. દશરથ રાજા કહે માગો, શું જોઈએ છે? અને ત્યારે જોજો રામાયણમાં ક્યાંય એવું નથી લખ્યું કે રામજી 14 વર્ષ વનવાસમાં જાય. અને દશરથ રાજાએ રામને કીધુંય નથી. કઈ કદાચ દશરથ પાસે માંગ્યું છે કે રામ 14 વર્ષ વનવાસમાં જાય, પણ દશરથ રાજાએ રામને આજ્ઞા નથી કરી કે તું જા. અને તે છતાં પણ પિતાની આજ્ઞા માટે થઈ અને જાય છે. પિતાના વચન ખાતર થઈને જાય છે. કઈ પાસે જઈને બેઠા છે. અને કઈ પાસે જઈને બેઠા છે ત્યારે કેવી વાત છે, ભગવાન હાંભળા જેવી વાત છે. કઈ કીધું છે કે મારા દીકરા ભરતને રાજ્ય ગાદી આપવામાં આવે અને રામને વનવાસ આપવામાં આવે. પેલું વચન માંગ્યું છે કે ભરતને રાજગાદી આપવામાં આવે. દશરથ રાજા કે કાંઈ વાંધો નહીં, ભરતને રાજગાદી આપવામાં આવે એમાં તો મારો રામ બહુ રાજી થશે, કારણ કે અરસપરસ એકાબીજાને પ્રેમ બહુ છે. બાળપણમાં જ્યારે કઈ ને કહે છે દશરથ રાજા, કઈ તું કદાચ ભૂલી ગઈ છે, બાળપણમાં જ્યારે બાળકો નોખા રૂમની અંદર સુવડાવવામાં આવતા ને ત્યારે બાળક રડતા હતા. અને અમે વિશ્વામિત્ર પાસે ગયા અને વિશ્વામિત્રજીને જઈને એવું કીધું છે કે બાળક નોખા રૂમમાં છે ને રડે છે. ત્યારે વિશ્વામિત્રએ એવું કીધું છે કે એકનો અંશા અવતાર છે તો કદાચ ભેગા કરી દઈએ ને છાના રહી જાય તો. અને બધાય બાળકોને એક રૂમમાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે હસતા ને બોલતા ને ખેલતા ને કૂદતા રમે છે, અલગ અલગ નથી રહેતા. ભરત જો રાજગાદીએ બેસશે તો રામ બહુ રાજી થશે. પણ તારું જે આ બીજું વચન છે એ તો સાંભળતાની હારે જ્યારે કઈક દશરથના અડધા પ્રાણ તો ત્યારે ને ત્યારે નીકળી ગયા. અડધા જ નીકળવાના બાકી હતા, અડધા તો નીકળી ગયા. એ જી તારો ભરત રે ભલે ને ગાદીએ બેસે રે વનના દે મારા હે જી તારો ભરત રે ભલે ને ગાદીએ બેસે રે વનના રે મારા રામ ને હે કઈ તારો ભરત ગાદીએ બેહે એમાં મને કાંઈ વાંધો નથી. કઈ તારો ભરત રાજા બને એમાં રામને કઈ વાંધો નથી. હે કઈ તારો ભરત રાજા બને ને એમાં રામ બહુ રાજી થાય. એક મિનિટ માટે આપણે કલ્પના કરીએ ભગવાન કે કદાચ જો રામ અને ભરત આ બંનેની ચૂંટણી કરવામાં આવી હોત ને તો ભરતને 2 મત મળે અને બાકી આખી અયોધ્યા તો એમ ચાહતી હતી કે રાજા રામ બને. ભરતને ક્યાં 2 મત મળે? એક તો કઈ ન મત, એ તો પાકું જ છે. ભરત ખુદ પોતે રામને મત દે અને રામ ભરતને મત દેવાનો હતો. રામ એવું ચાહતા હતા કે ભરત રાજા બને, કારણ કે ભાઈ છે ને હારવો ના જોઈએ. રામનો તો એક મત બહુ થઈ જાય. તારો ભરત રે ભલે ને ગાદીએ મેરે વનના દે મારા
શબ્દથી કરે છે. કઈ બીજું માગી લે, બીજું ગમે તારે જોતું હોય, રાજગાદીએ બે એમાં મને કાંઈ વાંધો નથી, પણ વનવાસ ના દે. તારા મનમાં રે આવે તે બીજું માગી લે રે વરનો દે રામને રે મનમાં જે હોય ગમે ઈ માગી લે. આવી રે અયોધ્યા ઉતારો રે, આવી રે અયોધ્યા બીજી ઉતારો મોત કા બગાડે કઈ કઈ તું મારો રે મન ના દે મારા રામને રે જી. લેને રે મન ના દે મારા રામને રે. આવીને આવી અયોધ્યા જો તું કહેતી હોય ને ભરત તો બીજી આપેથી ઉતાર, કઈ બીજી આપેથી ઉતારી દઉં, અને તારા ભરતને આનાથી પણ સુંદર આસન આપી દઉં. મોત હું કામ બગાડવા માટે ઊભી થઈ છે? મારો રામ મારાથી અડગો થશે. હે કઈ નહીં જીવી શકું, પ્રાણ છૂટી જાય. રામાયણમાં બે પ્રસંગ થયા છે ભગવાન. દશરથથી રામ અડગા થયા છે. એક વિશ્વામિત્ર જ્યારે રામને લઈ જાય છે ત્યારની વાત છે. ત્યારે પણ દશરથ રાજા એવું કીધું હતું કે મને મૃત્યુ આવી જશે. ત્યારે તો જેમ તેમ કરીને દશરથ રાજા જીવી ગયા, પણ આ વખતે પ્રાણ છોડી દીધા. દશરથ ઉભા એના ભાગ્યને કૂટે છે. મેં વિચાર્યા વગર હું કામ મત આપી દીધા, હું કામ વચન આપી દીધા. બહુ વિચાર કરે છે, બહુ કર કરે છે, બહુ કર કરે છે, બહુ કર કરે છે. કે તો તને પાયે લાગો, કે તો પ્રાણ ત્યાગો રે, કે તો તને પાયે લાગો, કે તો પ્રાણ ત્યાગો રે, કે તો એ ભિખારી બનીને ભિક્ષા માંગો રે વનના દે મારા રામને. ભીખ માગો, ભિખારી પણ ખોડો પાથરો છે, મને આપી દે, મને આપી દે, મને આપી દે. ભિખારી બનીને ભિક્ષા માંગો, તને પગે પડો, તને અને મારા પ્રાણને તજી દઉં, ત્યાગી દઉં. આને તું મારાથી અડગો ના કર. એ કઈ વાતમાં કઈ માનતા નથી. કોપ ભવનમાં બેઠા આ વાતની ખબર જ્યાં રામને પડી છે. રામજી ગયા, કઈ જઈને કીધું છે, માં કેમ રીસાણા છો? અને ત્યારે માતાએ કીધું કે તારે રાજગાદ્ય નથી બેસવાનું. તારા પિતા પાસેથી મેં અમુક વચનો માંગ્યા હતા અને એ વચનો તારે પૂર્ણ કરવાના છે. ભગવાન રામ કે બોલો ને માં, શું જોઈએ છે તમારે? અને કઈ કીધું કે તારી જગ્યાએ ભરત ગાદીએ બેસે.
ભગવાન રામ કે દીધું એમાં શું હોય, એમાં મોટી વાત છે કે હું ગાદીએ બેહો કે ભરત ગાદીએ, બધું એક જ છે ને માં. આવી નાની અમથી વાત હાટું થઈને કઈ કોક ભવનમાં જવાનું હોય, આવી નાનકડી એવી વાત હાટું થઈને કઈ આ બધી વસ્તુઓ કરવાની હોય. આ સમય વહેલી સવારનો સમય છે અને વહેલી સવારે રાજ્યાભિષેક થવાનો હતો અને એ સમયે વલ્કલ કહેતા ભગવા વસ્ત્રને ધારણ કરી અને ભગવાન શ્રી રામચંદ્ર પૂજામાં બેહવાની તૈયારી હતી, રાજ્યાભિષેકની બેહવાની તૈયારી. એ સમયે હવે તમને કોઈ વ્યક્તિ કરોડોની સંપત્તિ આપી દેતા હોય ને ખાલી સહી કરવાની બાકી હોય ને એન સમયે એનો મતિ બદલી જાય ને એમ ક્યાંક નથી દેવું, તો આપણી બુદ્ધિ બદલે કે ન બદલે. આ રાજા રામ છે એને અંતિમ સમયે જે એવું કહેવામાં આવ્યું છે કે તને નહીં ભરતને રાજ આપવા. એક બાજુ હસ્તિનાપુરનું રાજ્ય છે ભગવાન કે જ્યાં રાજ્યની ગાદી હાટું થઈને બધાય બાંધે છે ને એક બાજુ રામ છે કે આ તારું આ તારું આ તારું આ તારું. એ કઈ ઝઘડતા નથી. એટલે ફૂટબોલના દડાની જેમ અયોધ્યાની રાજ્યની જે ગાદી છે ને એ હિલોડે ચડી છે. ભરત આની હામું મારે કે આ તારું, રામ એની હામું નાખે કે એ તારું. માં બસ એવડી જ વાત. અને એટલી વાત માટે તમે ક્રોધે ભરાણા, એટલી વાત માટે થઈને તમે કોક ભવનમાં ગયા. ભરતને રાજ સોંપ્યું. બીજું વચન માગો. તારો ભરત રે ભલે ને ગાદીએ બેવે રે, વન ના દે મારા રામને. એ જી તારો ભરત રે ભલે ને ગાદીએ આવે રે, વન ના દે રામને. કઈ રીતે કઈ કઈ કે તું રામ જોજે તારા પિતાની જેમ ના કરજે હો, તારે વચન આપવાનું છે અને માગી તો જો. 14 વર્ષ વનમાં જવાનું છે. રામજીએ હસતા હસતા એ વાતને સ્વીકારી લી. બસ એ આવી નાની એવડી વાતને શા માટે ડરો છો? હમણાં આયલો અને લુગડા બદલાવા રામ ગયા નથી, પહેરે કપડે ભાગ્યા અને માના મહેલની અંદર જઈને જ્યાં પૂછ્યું છે કોઈએ કે કેમ કઈ કઈ રીસાણા હતા, રામજી કઈ કઈ ના વખાણ કરતા કરતા કહે છે કે હું એકલો રાજા બનું ને એ કઈ કઈથી સહન ન થયું. એના મનની અંદર એમ જો કે બે દીકરા રાજા બનવા જોઈએ, ભરત પણ રાજા થવો જોઈએ અને રામ પણ રાજા થવો જોઈએ. એમાં રામજીએ એમ કીધું કે ભરતને અયોધ્યાની રાજગાદી સોંપી છે અને મને વનની રાજગાદી સોંપી છે. વનમાં જવું છે અને મારે વનમાં રાજ કરવાનું. એકવાર હજી. એ જી તારો ભરત રે ભલે ને ગાદીએ બે રે, વન ના દે રામ ને રે જી તારા મનમાં રે આવે બીજું માગીને આવી રીતે વચન માંગ્યા છે. રામજી રાજી થયા. માતાના મહેલની અંદર ગયા છે, વલકલ વસ્ત્રને ધારણ કર્યા છે અને જ્યાં વલકલ વસ્ત્રને ધારણ કર્યા છે અને રામના ચહેરાની રેખાઓમાં એક ટકો ફેરફાર નથી થયો, પણ સીતાજી સમજી ગયા છે અને હસતા ખેલતા રાજી ખુશીથી જે દીકરીને સાસરીએ લેવા હતા એ સીતાજી મનોમન વિચાર કરે છે કે મારે તમારી હારે આવવું છે.
સીતાજીએ પણ વલકલ વસ્ત્રને ધારણ કર્યા. અને ત્યારે રામજી કે સીતા વનમાં ન હોવાય, ત્યાં બહુ મુશ્કેલીઓ પડે. સીતાજી વનમાં ન રહેવાય, ત્યાં બહુ તકલીફો પડે. સીતાજી વનમાં ન હોવાય, ત્યાં બહુ હેરાનગતિઓ થાય. પણ સીતા કહે છે કે મારું રાજ્ય તો ત્યાં જ છે કે જ્યાં તમે છો. મારું રાજ્ય તો ત્યાં જ છે જ્યાં મારો રામ છે. અને પિતા દશરથ રાજા મૂર્છિત થાય છે ને ઘણી ઘણી કથાઓ છે. જાય છે, પ્રાણને જાણે દબાવી રાખ્યા છે, છોડી નથી શકતા. કદાચ આ હમણાં એક પિતાજી માટેનું એક ગીત નીકળ્યું છે. રાજભા ગઢવી જો કદાચ ત્યારે હોત ને તો ત્યારે મારે આ મળે ને ત્યારે એને કેવું છે કે તમારે તેદી લખવાની જરૂર. ઉપાધિ કાય તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. કહેવાના શબ્દ સાંભળજો. ઉપાધિ કાંઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું એમ નથી કહેતા. કવિ એવું કહે છે કે ઉપાધિ કાંઈ કરમાં બાપ, હજી હું બેઠો છું. પિતા એના પુત્રને એવું કહે છે કે ઉપાધિ કાંઈ કરવાની જરૂર, હું બેઠો છું. હું છું ત્યારે ત્યાં સુધી તારે ક્યાંય ડરવાની જરૂર નથી. ત્યારે કદાચ દશરથ રાજાના મનની અંદર એમ થયું હશે, હું મારા દીકરાના ખંભે હાથ રાખું અને ખંભે હાથ રાખીને એને કહું, ઉપાધિ કાય તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો. સર્વ કોઈ વ્યક્તિ આ વેદનાને ન સમજી શકે. એ તો નાનપણમાં જેના માથા ઉપરથી પિતાનો હાથ ઉડી ગયો હોય એ સમજી જાય. ખંભે બેહીને રમ્યા હોય, હાથ પકડીને રમ્યા હોય, એ પિતાનો પડછાયો જ્યાં સુધી પિતા હોય ને ત્યાં સુધી સામાજિક વ્યવહારની ખબર ન પડે ભગવાન. કારણ કે બાપાએ કોઈ દીકરાને જાણ નથી થવા દીધી. નાની નાની વાતોમાં, નાની નાની બાબતોમાં, નાની નાની જાણમાં એ દીકરાને એવી રીતે હાચવે ને એવા માર્ગ દેખાડે. પછી એ પિતાના ગુણ એના દીકરામાં આવે ને આ બધી આ કલ્પનાની વાત છે ભગવાન. પિતાનો પડછાયો જેની માથેથી હટી ગયો હોય ને એકલા એકલા કરવું પડ્યું હોય એને ખબર પડે. ભલે મોટી ઉંમરે તો મોટી ઉંમરે, મોટા તો મોટા, 80 વર્ષે કે ને હાલી ન હકતા હોય તો ખાટલે પડ્યા પણ એક પડછાયો બેઠો હોય ત્યાં સુધી ઉપાધિ ન હોય. અડધી રાતે ઘરે આવે ને ત્યાં સુધી મારો બાપ બેઠો છો, ચિંતા ન હોય. ઉપાધિ કાય તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જેનો પડછાયો ઉડી ગયો એને જાણવું હોય ભગવાન. આ સામાન્ય વાત નથી હો, આ કલ્પનાની વાત છે. જે પિતાના પડછાયા વગર જીવતા હોય, જેને ખ્યાલ ન હોય, જેને સમાજના હળસેલા ખાવા પડતા હોય, પારકા હાથે રહેવું પડતું હોય, એને ખબર હોય કે પિતાની વાત શું, પિતાનું મૂલ્ય શું છે. બાપ કહીને બોલે, દીકરાને કીધું કે બાપ કોઈ જાતની ચિંતા ના કર, હું બેઠો છું, તારે ઉપાધિ કરવાની કાંઈ હું છું ને. દીકરા માથે ગમે એવડી આફત આવી ગઈ હોય, એ આફત પિતાથી કદાચ દૂર થાય કે ન થાય, પણ દીકરાને માથે હાથ રાખીને એકવાર એમ તો કહી દે કે હું બેઠો તું તાર ચિંતા કરમાં. બાપનો મીઠુડો
છાંયડો તે મારા એવું હોય ત્યાં સુધી ખબર નથી પડતી. આજ આ સમાજની અંદર ઘણી વખત ભગવાન આપણા મનની અંદર એવું થતું હોય છે, પિતાની વાતો પુત્રને સમજવામાં આવતી નથી, અને જ્યારે પિતાની વાત પુત્રને સમજવામાં આવે છે ને પછી પુત્રને માફી માંગવી હોય છે પણ પિતા ફોટામાં હોય છે. પિતાની વાત છે એ પિતા વારંવાર ટોકતા હોય, વારંવાર સમજાવતા હોય કે આમ કર આમ કર આમ કર, પણ ત્યારે એ દીકરાને એ વાત કંકાસ લાગતો હોય, એ દીકરાને એ વાતનો કકડાટ લાગતો હોય, પણ જ્યારે એ વાત એને સમજાઈ જાય ને એમ થાય કે લે ને હું મારી પાસે માફી, મારા બાપ પાસે માફી માગી આવું, અને જ્યારે માગવા જાય ને ત્યારે બાપ ફોટામાં ટીંગાતો હોય છે. માફી માગવી હોય છે પણ સમજાતું નથી કોની પાસે માગવી ને કેમ માગવી ને કઈ રીતે માગવી. હજી હું બાપ બેઠો હોય ત્યાં સુધી ઉપાધિ ન હોય, પણ ના હોય ને પછી તકલીફ પડે. હા, મોટા ભાગે દીકરાઓને પિતાનું મૂલ્ય ત્યારે થાય છે જ્યારે પોતે પિતા બની જાય છે. મોટા ભાગે દીકરાઓને પિતાનું મૂલ્ય ત્યારે, કારણ કે પોતે પોતાના પિતાનું કયું કરતા ના હોય, અને પછી પોતાના દીકરા જ્યારે એનું કયું ન કરે ત્યારે સમજાય કે કેટલું અઘરું લાગે, કેવડું દુઃખ થાય. અહીંયા તો આ પ્રસંગ આવે નહીં, પણ બાપ દીકરાનો પ્રસંગ છે એટલા માટે કીધું છે ભગવાન. દશરથ એના દીકરાની માથે હાથ મૂકીને કહે કે ચિંતા કરવાની જરૂર નથી, હું બેઠો છું, વનમાં જવાની કાંઈ જરૂર નથી. દશરથ રાજાએ ક્યાંય નથી કીધું કે રામ 14 વર્ષ વનમાં વયો જા, પણ છતાંય રામના વચન માટે, પિતાના વચન માટે થઈને રામજી, હા, પિતાજીના વચન ખાતર મારો રામ વનમાં જાય, પિતાજીના વચનો ખાતર મારો રામ, પણ આજનો રામ લો આજનો રામ લો એના માત પિતાને વૃદ્ધાશ્રમ મેલવાને જાય, સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય, પછી તો જોયા જેવી થાય, માંથી જીવન. પિતાની કરુણા આવી હોય, પિતાનો પ્રેમ આવો હોય, પિતાનો ભાવ આવો હોય છે. પોતે ટાઢો ટુકડો ખાઈ લેતો હોય પણ પોતાના ઘરે રહેલા પત્ની, બાળકો, એના સંતાનો ગરમ ખાઈ શકે ને એટલા માટે દૂર દૂર સુધી કમાવા જતો હોય. હા, અને પિતાને એક તૂટેલ કપડાની અંદર થીગડું બાંધતા તમે જોવો છો, પણ એના દીકરા ઉપર ક્યારેય થીગડું નહીં બાંધતા. તને આ હારો ન લાગે તો બીજું લઈ લે, મારે તો હાલ, અમે તો બહુ મોટા થઈ ગયા એમ, તું બીજું લઈ લે. દશરથ રાજા બહુ સમજાવે છે રામને કે તારે વનમાં જવાની જરૂર નથી, વનમાં જવાની જરૂર નથી, વનમાં જવાની. અયોધ્યાવાસીઓ સમજાવે છે, મત જાવો મત જાવો, હે રામ અયોધ્યા છોડ કે વન મત જાવો, હે રામ અયોધ્યા છોડ કે વન મત જાવો. વનમાં જવાની જરૂર નથી, વનમાં જવાની જરૂર નથી, વનમાં જવાની જરૂર નથી. ખૂબ સમજાવે છે, ખૂબ સમજાવે છે, પરંતુ રામ કોઈની વાતને માનતા નથી અને રામ વનમાં જવા માટે નીકળી જાય છે. લક્ષ્મણજી પણ સાથે જવાની જીદ કરે છે, સીતાજી પણ સાથે જવાની જીદ કરે છે, અને એ જે બધી વાતો છે એ વાતો આપણે આવતીકાલે કરીશું. એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આવીએ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ એ પહેલાં 2 મિનિટ માટે રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ, રાજા રામ રામ રામ
सीता राम 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 राजा राम 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 सीता राम 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 उमा शिव 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 उमा शिव 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 उमा शिव 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 उमा शिव 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 राधे श्याम 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 राजा राम 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 राजा राम राम उमा शिव 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 युमा शिव 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 युमा शिव 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 युमा शिव शिव उमा शिव 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 युमा शिव 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 युमा शिव 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 युमा शिव शिव उमा शिव 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 युमा शिव बोलिए मोवेश्वर महादेव की वाछरा डाडानी द्वारिकाधीश हरिओम नमः पार्वती पतये हर हर महादेव आइए બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે आरती उतारूं तो रामचंद्र रायनी आरती उतारो हूँ तो रामचंद्र रायनी रामचंद्र रायनी ने सीता जी का श्यामनी रामचंद्र रायनी ने सीता जी का श्यामनी आरती उतारूं तो रामचंद्र रायनी प्रगटावी ज्योत मां हम ओथ ब्रोत प्रगटावी ज्योत मां हम ओथ ब्रोत मनु जपे से मानो नारायण नामनी आरती उतारूं तो रामचंद्र रायनी आरती उतारूं मारा निकड़ा ने ठारूं आरती उतारूं मारा निकड़ा ने ठारूं दासी बनीने हूँ तो रहूं ये नानामनी दासी बनीने हूँ तो रहूं ये नानामनी आरती उतारूं तो कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथो मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोलिए मोवेश्वर महादेव की हरिओम नमः पार्वती पतये हर हर महादेव
ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવા